ધુઆધાર મિત્રો, મારકુટ અને ધૂમ ધડાકા વાળી ફિલ્મ અને સ્ટારર મલ્ટી સ્ટારર ફિલ્મ એટલે કે ધુઆધાર આવી રહી છે અને બોક્સ ઓફિસ પર ધુઆધારની જેમ ધુઆધાર ધમાલ પણ મચાઈ રહી છે. તો એની વાત કરવી છે મારે તમને. તે પહેલા હું છું કલ્પેશ બજરંગી ચેનલ રિવ્યુ વાળા તમારા માટે લઈને આવ્યો છું. ગુજરાતીમાં તમારો ટાઈમ બચે, સબસ્ક્રાઇબ ન કરીએ તો કરી નાખજો મિત્રો. ધુઆધાર રણવીર સિંહની કમબેક ફિલ્મ છે અને આમ તો જોવા જઈએ તો 3.5 કલાકની ફિલ્મ આ ટાઈમમાં લાવી અને હિટ જોઈ એ બહુ અચરજની વાત કહેવાય, કેમ કે હાલના 2 થી 2.5 કલાકના ફિલ્મના રેશિયો આવી ગયા છે. પણ ધુઆધાર ફિલ્મ તેની પાછળ એક રીઝન છે કે તેને ચેપ્ટર અને પાર્ટમાં આ ફિલ્મને બનાવી છે. ખાસ કરીને બધા જ કેરેક્ટર, જેમ કે રણવીર સિંહ એનું જે કેરેક્ટર છે હમઝા, તો તેનો પાર્ટ, ત્યારબાદ સંજય દત્ત જે છે તેનું કેરેક્ટર છે તેનો પાર્ટ, અક્ષય ખન્નાના કેરેક્ટરનો પાર્ટ, અર્જુન રામપાલના કેરેક્ટરનો પાર્ટ, રાકેશ બેદીનો પાર્ટ, એમ જુદા જુદા લોકોનો ચેપ્ટર અને પાર્ટમાં પિક્ચર બનાવેલી છે. ઇન્ડિયા પાકિસ્તાનની વચ્ચે આ ફિલ્મ ભાગી રહી છે અને ઇન્ડિયાના જે એક એજન્ટ હોય છે એટલે કે રણવીર સિંહ હમઝા, જે આતંકવાદી સંગઠનમાં જોડાઈ અને ઇન્ડિયા માટેનું કામ કરે છે અને ત્યાં જઈને પાકિસ્તાનની કેવી બેન્ડ બજાવે છે, એના માટે તો તમારે પિક્ચર જોવી પડશે. અને દરેક લોકોએ જે રીતની એક્શન કરી છે, આર માધવન કે જેને આપણા ભારતના સુરક્ષાકાર એટલે કે ડોબલજીની જે એક્ટિંગ કરી છે, ભાઈ એક્ટિંગ તો કહીએ કે બધાની સુપર ડુપર છે. પણ બસ એક એક્ટ્રેસને પિક્ચરમાં કેમ રાખવામાં આવી હતી એ કાંઈ મને ખબર ન પડી. એનો કાંઈ રોલ ન આપ્યો તો પણ ચાલત, પણ હવે એક આપણે હિન્દી પિક્ચરનો નિયમ છે કે એક્ટ્રેસ રાખવા પડે એટલે રાખેલા હતા. પણ પિક્ચર પહેલેથી છેલ્લે સુધી, જ્યાં પહેલી 2 કલાક જે છે ઇન્ટરવલ સુધીની, એ ક્યારે પૂરી થઈ જશે તમને ખબર પણ નહીં પડે. પણ તમે જ્યારે ઇન્ટરવલમાંથી જ્યારે પાછા અંદર આવશો એ પછી બી 1.5 કલાકનું પિક્ચર બાકી હોય છે, ત્યારે તમને થોડુંક એમ થશે કે ભાઈ પિક્ચર થોડીક લાંબી છે અને ક્લાઇમેક્સ બી થોડોક લંબાવ્યો છે એવું મને લાગે છે. ઓવરઓલ પિક્ચર જે છે લાંબી છે, પણ ચેપ્ટરમાં બનાવેલી પિક્ચર છે એટલે જેથી કરીને તમને કંટાળો જરા પણ લઈ આવે ને એક્સ્ટ્રીમ લેવલની માલદાર. અને હા ભાઈ, પિક્ચરમાં કંઈ એડલ્ટ તો બતાવવામાં નથી આવ્યું, પણ ગારું ભરપૂર છે. એટલે કે બાળકો સાથે પિક્ચર જોવા જતા પહેલા ખાસ વિચારવું કે ભાઈ ભરી ભરીને ગારું અને જે ખૂન ખરાબ જે દેખાડવામાં આવે છે તો બાળકો સાથે પિક્ચર થોડું અવોઇડ કરવું. બટ એક્શન્સથી માંડીને એક્ટિંગથી માંડીને ભાઈ ખાસ કરીને જે અફઘાની ડાન્સ ને તમને મજા આવી જશે. એટલે ઓવરઓલ પિક્ચરને હું 5 માંથી 4.25 સ્ટાર આપું છું. ધુઆધાર પિક્ચર સુપર એક્શન, બોલિવૂડનું આછું પાતળું કમબેક કહી શકાય. અને રણવીર કપૂરનું બી બધા જ લોકોને, ખાસ કરીને સંજય દત્તની એક્શનની સાથે કોમેડી અને અક્ષય ખન્ના અને અર્જુન રામપાલનો જે નેગેટિવ રોલ હાર્ટને ટચ કરી શકે, અને અર્જુન રામપાલના રોલની એક્શનની સાથે સાથે જ રણવીર સિંહ જે કમબેક કર્યું છે એ પિક્ચરમાં મજા આવી ગઈ. આ બસ રણવીર સિંહે એકવાર દિલથી ખુલીને ફરી એકવાર માફી માંગી લેવી જોઈએ, જેને જે કર્યું હતું માતાજીનું અપમાન તે બદલ. ત્યારે જ બધું પિક્ચરનું પૂરું કરીને નાખ્યું. પણ ઓવરઓલ પબ્લિકે તેને માફી માંગવા પછી માફ કરી દો. તો બીજી વાર ધ્યાન રાખવી જોઈએ દરેક એક્ટરે કે ભાઈ હિન્દુ સંસ્થા, હિન્દુ જે દેવી દેવતાઓ સાથે કંઈ પણ કરતા પહેલા 100 વાર વિચારવું જોઈએ. પણ પિક્ચર ઓવરઓલ સારી છે, ન જોયું તો જોઈ નાખવી જોઈએ. તો મળીશું આ વિડીયો સાથે, ત્યાં સુધી કલ્પેશ બજરંગી, ભારત માતા કી જય, વંદે માતરમ.